નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી તરફથી 7મી ઓક્ટોબરથી લઈ 15મી ઓક્ટોબર સુધી એટલે કે એક વીક સુધી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે। વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। હવે એ જાહેરાત કરવામાં આવી છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળતાપૂર્વક 24 વર્ષ પૂર્ણ થયા છે અને આ 24 વર્ષ દરમિયાન જે પણ સિદ્ધિ અને સંકલ્પ રાજ્ય તરફથી કરવામાં આવ્યા છે, રાજ્યની 24 વર્ષની સિદ્ધિ સંકલ્પની ગાથા જન જનમાં ઉજાગર કરવા માટે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં કરવામાં આવશે અને આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। હવે જ્યારે ભાજપ દ્વારા આ ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ઘણી બધી બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે 13 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે। આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન રાજ્ય સરકારનું છે અને આ ઉજવણીમાં ગુજરાતના લોકોને જાણકારી આપવાની સાથે વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવામાં આવશે। આ સાથે જ ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન જે વિવિધ લક્ષી કાર્યક્રમો રાજ્યભરમાં યોજાવાના છે તેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રીઓ, મંત્રી, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે અને આ જ સમયે રાજ્યના 34 જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા કોલેજોમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે। અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો જે થવાના છે કે પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે। એટલે રાજ્ય સરકાર તરફથી હાલ તો એ પ્રકારની વ્યવસ્થા કરાઈ રહી છે કે આ 24 વર્ષ દરમિયાન ગુજરાતનો જે વિકાસ થયો છે, ગુજરાતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે લોક માનસ સુધી પહોંચાડવા માટે, જન જન સુધી પહોંચાડવા માટે એક વીક દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે અને આ કાર્યક્રમોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીમ પર આ વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવશે। હવે આ ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત બાદ હવે વિપક્ષને ક્યાંક ને ક્યાંક આ મુદ્દો મળી ગયો છે, કારણ કે વિપક્ષ તરફથી ચોક્કસ હવે ભારતીય જનતા પાર્ટીને લઈ સવાલ કરવામાં આવશે। સવાલ તો જનતામાંથી પણ ઉઠી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી પણ આ મુદ્દાને લઈ સવાલ કરવામાં આવશે, કારણ કે ભાજપ હંમેશા વિકાસની ગાથા, વિકાસની વાતો કરે છે, પરંતુ આ વિકાસ તમારો ક્યાં છે? સોશિયલ મીડિયામાં કે અખબારોમાં આપણે રોજ અનેક ખબરો એવી જોઈએ છીએ કે જ્યાં સરકારી વિકાસ તંત્ર જ્યાં પહોંચવું જોઈતું હતું, જ્યાં લોકોને પાયાની સુવિધા અને વિકાસની અમુક બાબતો મળવી જોઈએ એ નથી મળી રહી અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે આ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા ખાસ કરી ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરવામાં આવ્યા હતા કે વિકાસ સપ્તાહની ઉજવણી કરનાર ભાજપના નેતાઓ એ જણાવો કે તમે વિકાસ કર્યો છે કઈ બાબતનો, શું વિકાસ કર્યો છે? ગુજરાતને દેશભરમાં મોડેલ રાજ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે, પરંતુ શું ખરેખર આખા ગુજરાતનો જે વિકાસ થવો જોઈએ એ કર્યો છે? ગુજરાતમાં અત્યારે ઘણા બધા લોકો પરેશાન છે, એ પછી મહિલાઓ હોય, વૃદ્ધ લોકો પેન્શનને લઈ હેરાન હોય, મહિલાઓ એમને જે સબસિડી કે અમુક નોકરી મળવી જોઈએ એને લઈ હેરાન હોય, આશા વર્કર બહેનો હેરાન છે, આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓની મુશ્કેલી અલગ છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તે યુવક યુવતીઓની મુશ્કેલી અલગ છે, ખેડૂતો અત્યારે પરેશાન છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને સર્વાઈવ કરવું અઘરું છે, બેરોજગારીનો દર કેટલો વધી રહ્યો છે, યુવાઓને રોજગારી નથી મળી રહી। આ સિવાય પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ગુજરાતને અસર કરતા મુદ્દાઓ છે। તો ઈસુદાન ગઢવી આ મુદ્દે પ્રહાર કરતા એમ પણ જણાવ્યું કે ભાજપના નેતાઓની વિકાસ સપ્તાહ ઉજવણી દરમિયાન ખેડૂતો, યુવાઓ અને મહિલાઓ સવાલ કરશે
તો તેના નેતાઓ મોઢું શું બતાવશે? કારણ કે તમે કઈ બાબતનો વિકાસ કર્યો છે? છેલ્લા 30 વર્ષથી ગુજરાતના બેરોજગાર યુવાઓને ભાજપે રોજગારી નથી આપી અને તેમના પર ખાસ કરીને લાઠીઓ વરસાવી છે. કારણ કે ઘણા બધા જે મુદ્દાઓ સામે આવ્યા છે, ઘણી બધી પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જેના કારણે લાઠીઓ પણ વરસાવી છે. 30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં આજે મહિલાઓ સુરક્ષિત નથી, કારણ કે મહિલાઓ પર બળાત્કારના કેસ જે વધી રહ્યા છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ આપણને ખબર છે, એ આંકડાઓ જોતા ગુજરાતમાં જે મહિલાઓ સુરક્ષિત નથી, આર્થિક સંકળામણ અને ભાજપના તંત્રના કારણે હજારોની સંખ્યામાં લોકો આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા એક વીક પહેલા જ જે અમે આ મુદ્દે પણ જે ડિબેટ કરી હતી, આ મુદ્દો ઉઠાવ્યો હતો કે આત્મહત્યાનો દર ગુજરાતમાં કેટલો છે. તો ભાજપના રાજમાં ખેડૂતોને ભાવ નથી મળતા, પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે, અને બીજી તરફ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ખેડૂતોને ખેતીની ઉપજમાં કંઈ જ ઉપજતું નથી, એના પરિવારનું યોગ્ય ભરણ પોષણ પણ નથી થતું. એમ કેમ પ્રકારે ખેડૂતોને હેરાન થવાનો જ વારો આવ્યો છે, કારણ કે કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી પરિસ્થિતિના કારણે વારંવાર પાકને નુકસાન થાય છે અને આ પાકના નુકસાન બાદ મોટા મોટા રાહત પેકેજો સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ આ રાહત પેકેજોની રકમ ખેડૂતો સુધી યોગ્ય સમયે યોગ્ય નાણાં નથી પહોંચતા. એટલે ખેડૂતો પણ હેરાન છે. ભાજપે જો પ્રતિજ્ઞા જ લેવી હોય તો એવી પ્રતિજ્ઞા લેવી પડે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવશે, યુવાઓને રોજગારી આપવામાં આવશે અને મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં પણ ભાજપે સારી સ્કૂલ નથી બનાવી શક્યા. એટલે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ તો આપણને સૌને ખબર છે. આંગણવાડીની પરિસ્થિતિ, પ્રાથમિક શાળાઓની પરિસ્થિતિ, શિક્ષકોની ઘટ છે, પૂરતા પ્રમાણમાં ઓરડાઓ નથી, જે વ્યવસ્થા બાળકો માટે થવી જોઈએ એ નથી થતી અને જેના કારણે સ્કૂલો બંધ થઈ રહી છે. સરકારી શાળાઓ દર વર્ષે મોટી સંખ્યામાં બંધ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. આદિવાસીઓના પૈસાનો જે પણ ભ્રષ્ટાચાર થયો છે તે પૈસા આદિવાસી લોકોને પરત આપી ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવાનો ખરેખર સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ લેવો જોઈએ. 30 વર્ષની સરકાર બાદ પણ ભાજપ આજે પણ પોતાના ખાડાઓમાંથી પોતાનો રથ પસાર કરશે. આ પ્રકારના આક્ષેપ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે, છતાં પણ ગુજરાત સાથે છેતરપિંડી કરી બીજા રાજ્યોને લાણી કરવામાં આવી રહી છે. આ વાત ઈસુદાન ગઢવી એટલા માટે કરી કારણ કે બિહારની ચૂંટણી ખૂબ નજીક છે અને બિહાર ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર થઈ ચૂક્યો છે અને આ મેનિફેસ્ટો જાહેર થયા બાદ પણ આ અંગે ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે કે એક તરફ ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને મહિલાઓ બેરોજગારોને રોજગારી નથી મળતી, મહિલાઓને યોગ્ય સુરક્ષા નથી મળતી અને બીજી તરફ તમે બીજા રાજ્યોમાં ખાસ કરી અને જે ગુજરાત સાથે છેતરપિંડી કરીને, એટલે કે ગુજરાતમાં જે મદદ મહિલાઓને, યુવાઓને કે પછી ખેડૂતોને કરવી જોઈએ એ ન કરી અને અન્ય રાજ્યોમાં તમે ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓની લાણી કરી રહ્યા છો. કારણ કે બિહારની 75 લાખ મહિલાઓને 10,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો ગુજરાતની મહિલાઓને 10,000 ક્યારે મળશે? આ સવાલ ઈસુદાન ગઢવી દ્વારા ચોક્કસ કરવામાં આવ્યો છે. બિહારમાં તમે ફ્રી વીજળી આપવાની વાત કરો છો, તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જ્યારે ફ્રી વીજળી અને મહિલા સન્માન રાશિની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેને રવેડી ગણાવી હતી કે રેવડી કહેતા ક્યાંક ને ક્યાંક મજાક કરી હતી. એ સમયે ચૂંટણી સમયે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બહેનોને 1,500 રૂપિયા, રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો, તો આ જ વસ્તુ ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતની મહિલાઓને કેમ સસ્તામાં ગેસ સિલિન્ડર નથી મળતા? ગુજરાતની મહિલાઓને કેમ મહિને 1,000-1,500 રૂપિયાના ખાતામાં રાશિ જમા નથી થતી? આ બધી જ સુવિધા ગુજરાતની મહિલાઓને ક્યારે મળશે? ગુજરાતના યુવાઓને ક્યારે મળશે? બીજા રાજ્યમાં બેરોજગારોને તમે રોજગારી ભથ્થું આપવાની વાત કરો છો, તો ગુજરાતના બેરોજગારો શા માટે લાઠીઓ ખાય છે? કારણ કે ગુજરાતના બેરોજગારો રોજગારી મેળવવા માટે જ્યારે વિરોધ પ્રદર્શન કરે છે, માંગણી કરે છે, ત્યારે પોલીસ દ્વારા તેના પર લાઠીઓ વરસાવવામાં આવે છે. અન્ય રાજ્યોમાં ભરી ભરીને તમે જાહેરાતો કરી દો છો, પરંતુ ગુજરાતમાં 30 વર્ષના શાસન બાદ પણ કંઈ જ આપવામાં નથી આવતું. શા માટે? ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે. આ મુદ્દા ચોક્કસ ઉઠવાના હતા અને આ મુદ્દાઓ અત્યારે ઉઠી જ રહ્યા છે, કારણ કે બિહારમાં મહિલાઓને 10,000 રૂપિયા મફતમાં વીજળી, આ બધી જ બાબતની જ્યારે જાહેરાત કરવામાં આવી છે, આ સિવાયની 15 જેટલી જાહેરાતો સરકાર તરફથી કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી તરફથી
કરવામાં આવી છે અને એના કારણે જ હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે વિપક્ષ છે તે ચોક્કસ સરકારને આડે હાથ લેશે. ઘણી બધી જાહેરાતો છે. ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની ઘોષણા છે. આશા, આંગણવાડી, મમતા, રસોઈયા, અન્ય સ્કીમ વર્કર્સનું મહેનતાણું પણ વધારવામાં આવશે. બેરોજગાર સ્નાતક યુવાઓને 2 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા મળશે. નવા નોંધાયેલા વકીલોને દર મહિને 5000 નું સ્ટાઇપેન્ડ અપાશે. સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળનું લોન વ્યાજ મુક્ત રહેશે. તો રાજ્યની તમામ પરીક્ષાઓમાં માત્ર પ્રાથમિક પરીક્ષામાં જ ₹100 નું ફી લાગુ પડશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં કોઈ ફી લાગુ નહીં પડે. વરિષ્ઠ અને આર્થિક રીતે નબળા કલાકારોને દર મહિને ₹3000 નું પેન્શન આપવામાં આવશે. મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધોને મળતી પેન્શનની રકમ ₹400 થી વધારી અને ₹1100 કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને રોજગાર શરૂ કરવા માટે પ્રથમ સહાય ₹10,000 મળશે. 6 મહિના બાદ સમીક્ષા કરાશે, જેમાં ₹2 લાખની વધારાની સહાય અપાશે અને આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,11,58,840 મહિલાઓએ અરજી કરી છે, જેમાં મહિલાઓને પ્રથમ સહાયની રકમ પણ અપાય છે. આ પ્રકારના ન્યૂઝ જે મળી રહ્યા છે, જે સમાચાર મળી રહ્યા છે અને જે જાહેરાતો ખાસ કરી નીતિશ સરકારે ચૂંટણી લક્ષી મહત્વપૂર્ણ જે જાહેરાતો કરી તેને લઈ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ વિપક્ષ તરફથી આડે હાથ લેવામાં આવશે અને આ ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે અને તેના તરફથી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે કે 30 વર્ષથી ગુજરાતની જનતાએ તમને પ્રેમ આપ્યો છે, 30 વર્ષથી તમને ચૂંટીને સરકારના પદ પર બેસાડ્યા છે, આ ખુરશી આપી છે, તો પછી ગુજરાતની જનતાને, ગુજરાતની મહિલાઓને, ગુજરાતના બેરોજગારોને શા માટે ન્યાય નથી મળતો કે શા માટે તેમને જે સહાય મળવી જોઈએ, ખેડૂતોને સહાય મળવી જોઈએ એ નથી મળતી અને મફતમાં વીજળી ગુજરાતની જનતાને કેમ નહીં? અન્ય રાજ્યોમાં તમે ચૂંટણી લક્ષી મસમોટી જાહેરાતો કરો છો તો ગુજરાતને કેમ અન્યાય થઈ રહ્યો છે? આવા અનેક મુદ્દાઓને લઈ તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવો સાંભળીએ વધુમાં ઈસુદાન ગઢવીએ આ મુદ્દે શું કહ્યું. જે રીતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના 24 વર્ષના જે શાસન થયા છે એ માટે 7 થી 15 તારીખે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મંત્રીઓ ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જશે, વિકાસ સપ્તાહની ઉજવણી કરશે ને પછી એક પ્રતિજ્ઞા લેશે, સંકલ્પ લેશે. મારે એમને પૂછવું છે કે તમે એવું તો શું વિકાસ કર્યો? 30 વર્ષમાં ગુજરાતમાં તમે બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શકતા, મહિલાઓને ન્યાય નથી આપી શકતા, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. 9000 જેટલા ગુજરાતમાં પરિવારોએ, સામૂહિક પરિવારોએ આર્થિક સકડામણ અને અન્ય કારણોથી સિસ્ટમના વાંકે આપઘાતો કર્યા છે. બેરોજગાર યુવાનો ઉપર તમે લાઠીઓ વરસાવો છો, રોજગારી નથી આપી શકતા. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોને ભાવ નથી મળતા. 11 વર્ષ પહેલા જે ભાવ હતા એ પણ ભાવ અત્યારે નથી મળતા અને મોંઘવારી ચારે બાજુથી વધી ગઈ છે. સારી સ્કૂલો તમે બનાવી નથી શકતા શહેરોમાં કે ગામડાઓમાં. આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી સ્કૂલ અને આરોગ્યમાં પીડાઈ રહ્યો છે. તો તમે શેનો સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવાના છો? પ્રતિજ્ઞા લેવી હોય તો એવી લો તમે કે અમે ગુજરાતમાં આજથી દરેક કિસાનને પૂરતા ભાવ મળે એનો સંકલ્પ લઈએ છીએ. ખેડૂતને એના વીજ થાંભલાઓ એના ખેતરમાં વિધાઉટ પરવાનગી નાખવામાં આવે છે કંપનીઓના જોરે, એ નહીં નાખવા દઈએ એવો સંકલ્પ લઈએ છીએ. દરેક યુવાનને સરકારી નોકરી, રોજગારી આપીશું, સરકારી નોકરી આપીશું એનો સંકલ્પ લો તમે. જે ગરીબોને ન્યાય નથી મળતો એમને ન્યાય મળશે એનો સંકલ્પ લો તમે. ગરીબોના ઝૂંપડાઓ પાડી રહ્યા છો, નાના મકાનો તોડી રહ્યા છો, ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છો, એ નહીં સોંપવા દઈએ એનો સંકલ્પ લો તમે. તમારે સંકલ્પ લેવો તો એવું સંકલ્પ લો કે જે મેં આદિવાસી સમાજની ઘોર ખોદી નાખી છે, આદિવાસી સમાજને ગરીબોને ચૂસી લીધા છે, મનરેગા યોજનાનો કૌભાંડ કરી લીધા છે, એ રૂપિયા પાછા એમને આપીને જેટલા પણ કૌભાંડીઓ છે એમને જેલમાં નાખીશું એનો સંકલ્પ લો તમે. પણ એ સંકલ્પ નહીં લો તમે. તમને તો ઉપરથી સ્ક્રિપ્ટ આવી છે, એ જ પ્રજાની વચ્ચે જશો. પણ પ્રજા એ સમજદાર છે. એ તમે જે રથ ત્યાંથી ખાડાઓમાંથી કાઢશો એ પ્રજા જોતી હશે. 30 વર્ષમાં તમે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો છે ખબર નહીં પડે તો પ્રજા તમને સવાલ કરશે તો મોઢું શેનું દેખાડશો તમે? ખેડૂતોને વચ્ચે જાશો તો ખેડૂતો સવાલ કરશે તમને. તમે જુઓ, તમે મહિલાઓ, બેરોજગાર યુવાનો એ તમને સવાલ કરશે.
દરેક ગામમાં કે મોહલ્લામાં જશો તો મધ્યમ વર્ગની શિક્ષણ ફીના નામે લૂંટ ચાલે છે, તો એ સવાલ કરશે તો તમે જવાબ શું આપશો? મને લાગે તમારે ઊભી પૂંછડીએ ભાગવું પડશે. એનાથી મોટી વાત, તમે ગુજરાત સાથે કેવી મોટી છેતરપિંડી કરી છે. બિહારમાં હમણાં મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયો નાખ્યો, 75 લાખ મહિલાઓને. તો ગુજરાતની મહિલાઓએ ભાઈ તમારી સાથે શું વેર કર્યો છે? ગુજરાતની મહિલાઓને તમે 30 વર્ષમાં કશું ન આપ્યું. તમે ત્યાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરો છો. અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી ફ્રી મહિલાને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાની વાત કરતી હતી અને તમે ફ્રીની રેવડી કહેતા હતા કે આ તો ફ્રીની રેવડી છે, આપણે ન જોઈએ, અને તમે તો બધું વાપરો છો પાછા ફ્રીમાં. તમે નક્કી કરો કરવા શું માંગો છો. અને કોઈ પણ રાજનીતિજ્ઞ હોય ની વિચારધારા હોય અને લોકોમાં જે બોલે એને પાડવાનું હોય. તમે શું કરો છો? મહારાષ્ટ્રમાં બહેનોને આપ્યું, તમે પેકેજો આપ્યા, રાજસ્થાનમાં 450 ગેસ સિલિન્ડર આપ્યા, મધ્યપ્રદેશમાં લાડકી યોજના અંતર્ગત મહિલાઓને 1500 રૂપિયા મહિને આપતા હતા. ગુજરાતની બહેનોએ શું તમારો બગાડ્યું છે? અચ્છા, ત્યાં બેરોજગારી ભથ્થું પણ આપો છો બિહારમાં, તો ગુજરાતના યુવાનો બેરોજગારો લાઠીઓ જ ખાય છે. ઇવન ગામે ગામે કુંવારાની સંખ્યા વધી ગઈ છે, કારણ કે રોજગાર મળતો નથી. ફેક્ટરીઓમાં 80%માં પણ સ્થાનિક રોજગારી મળતી નથી. સરકારી નોકરીમાં પેપર ફૂટી જાય છે, લાગવગશાહી ચાલે છે. આઉટસોર્સિંગથી તમે બધું હલાવો છો, તો એમને કોઈ દીકરી આપવા તૈયાર નથી. હું ગામડે ગામડે ફરું છું, કુંવારાઓ વધી ગયા છે, તો એમને બેરોજગારી ભથ્થું આપશો કે નહીં ગુજરાતના યુવાનોને? એટલે ત્યાં બધું તમે જાહેરાત કરો છો, અહીંયા તમે બિલકુલ જાહેરાત નથી કરતા. શરમમાં આવી જોઈએ. શરમ ભાજપ પડાવો અને ગુજરાતની જનતા તમને આ સપ્તાહની ઉજવણીમાં પ્રશ્નો પૂછશે, તમને સવાલો કરશે અને તમારે એના જવાબો આપવા પડશે. તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી દ્વારા પણ આ મુદ્દા પર પ્રહાર કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમોમાં જશો ત્યારે જનતા તમને સવાલ કરશે અને તમારે જનતાના ચોક્કસ જવાબ આપવા પડશે. કારણ કે જનતા હવે જાગૃત થઈ રહી છે. તમે ખરેખર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો તો ક્યાં વિકાસ થયો છે એ પણ તમારે બતાવવું પડશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.